જબરદસ્ત રીતે ગરમી ફરી એક વખત નવો રાઉન્ડ છે તે શરૂ થયો છે. આપણે રાજકોટમાં જોયું કે ત્યાંનું જે આખો અત્યારે રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. હવે ગુજરાતની અંદર આ પરિસ્થિતિ કેટલો સમય રહેવાની છે? ચોક્કસથી આમ જોવા જઈએ તો ઘણા સમયથી આપણું એક અનુમાન હતું કે આ વર્ષે ગરમીનું પ્રમાણ છે વધારે રહેવાનું છે, હીટવેવ છે એના રાઉન્ડ પણ વધારે આવવાના છે. એ સાથે તાપમાન છે અનેક રેકોર્ડો તોડી શકે છે. એ મુજબ અત્યારે તાપમાન ચાલી રહ્યું છે, ખાસ કરીને એપ્રિલ મહિનાના એન્ડમાં, એટલે કે છેલ્લા અઠવાડિયાની અંદર એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ હીટવેવ અને ઊંચા તાપમાનનો રાઉન્ડ જોવા મળે એવું એક આપણું અનુમાન હતું. અત્યારે આપણે એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે. અત્યારે જોવા જઈએ તો જે પ્રમાણે તાપમાન અને ભીષણ ગરમીની ઝપેટની અંદર ગુજરાત આવ્યું છે, આ નવો એક રેકોર્ડ સ્થાપ્યો છે. ખાસ કરીને 28 એપ્રિલ, ગઈકાલે 28 એપ્રિલના રોજ રાજકોટનું તાપમાન છે તેણે 133 વર્ષનો નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. છેલ્લા 133 વર્ષની અંદર જે ગરમી નથી પડી એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં, એ ગરમી પણ રાજકોટની અંદર જોવા મળી છે. અને આ જ રીતે હજુ 2 મે સુધી, 2 મે 2025 સુધી આ જ મુજબની ભીષણ ગરમી ને હીટવેવ છે એ ચાલુ રહેશે. ખાસ કરીને આવનારા 2 થી 3 દિવસ, કેમ કે હવે 30 એપ્રિલ, 1 મે અને 2 મે આ 3 દિવસ એવા છે કે એમાં હજુ પણ રાજ્યના ઘણા બધા વિસ્તારો એવા છે જેને આપણે રેડ એલર્ટ ગણી શકાય, અને અમુક વિસ્તાર એવા છે જે સિવિયર રેડ એલર્ટમાં છે. હવે ખાસ કરીને જે રાજ્યના 3 સેન્ટરની મારે વાત કરવાની છે, એ 3 સેન્ટર એવા છે જે આવનારા 3 દિવસ દરમિયાન એમાં સિવિયર હીટવેવ જોવા મળશે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતનું ખેડબ્રહ્મા, ઈડર અને અહેમદાબાદ, આ ત્રણેય સેન્ટરની અંદર આવનારા 3 દિવસ સુધી ભીષણ ગરમીની શક્યતાઓ રહેલી છે.